નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક સરસ કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે। જેમ અષાઢી બીજને રથયાત્રાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે। અષાઢી મહિનાની બીજનો દિવસ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના 9મા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે। આ જ માસથી ચાતુર્માસનો આરંભ પણ થાય છે। અષાઢ મહિનામાં ગૌરી વ્રત, અલુણા જેવા તહેવારો આવે છે। જૂની કથા અનુસાર ઈસવીસન 1605માં જામ લાખો ફુલાણી નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો। ત્યારે ત્યાં વરસાદની હેલી ચોમરે પથરાયેલી અને બધા ખુશ થયા। જામ લાખાજી આ જોઈને કહ્યું, અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવશું। ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમધામથી નવું વર્ષ ઉજવાય છે। હાલના આધુનિક યુગમાં પણ દેશ વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે। કૃષ્ણની કથા અનુસાર એકવાર દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા। નજીકમાં જ રૂક્ષ્મણી પણ સૂઈ ગયા હતા। નિંદ્રામાં શ્રી કૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું। આ સાંભળીને રૂક્ષ્મણી અચંબિત થઈ સવાર થતાં જ રૂક્ષ્મણીજીએ આ વાત અન્ય પટાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી। ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા। ત્યારે કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓ માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં શ્રી કૃષ્ણજી દિવસમાં રાધાનું નામ જ લે છે। ત્યારે માતા બોલ્યા, જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું। ત્યારે રાણીઓ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખી। તેથી આવે તો જાણ કરે અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશ કરવા ન દેતા। પછી માતાએ કથા ચાલુ કરી। સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા। ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે। કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા। કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા। ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી। એટલામાં કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી। નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો અને કૃષ્ણ ભગવાનને નારદ મુનિએ આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું। ત્યારથી રથમાં બલરામ, સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે અને જે આ રથના દર્શન કે દોરડું ખેંચે
તો તેને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે. નગરજનોનો હરે કૃષ્ણ હરે રામ હરે બોલે બોલી યાત્રાને મંદિર સુધી લઈ જાય છે. ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રી કૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધૂરી બનેલી કાષ્ઠ અર્થાત લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કઢાવવાની પરંપરા છે. આ અવસરે શ્રી જગન્નાથ બળભદ્ર અને સુભદ્રાજીનું ષોડશોપચાર કરી પૂજન તથા તેમને દિવ્ય રથ પર યાત્રા કરવાનું સવિશેષ મહત્વ છે. જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે, ભગવાન જગન્નાથ તેના જીવન રથનું દોરડું ખેંચે છે.